મજામાં જશો, હું પણ મજામાં છું. અને આજે છે દશામાનો લાસ્ટ ડે. અમારા ઘરે દશામાં આવ્યા છે તો મારા મમ્મી અને આંટીને બંનેને એમનું જાગરણ છે. તો અમારે જવાનું છે આખી રાતનું જાગરણ કરવા માટે મારી મમ્મી અને આંટી સાથે. મને તો અત્યારથી નીંદર આવી ગઈ યાર. તો કંઈ વાંધો નહીં, તો પણ જશું. 12 વાગ્યા સુધી જાગીશું, 12 કાં તો 1-2 વાગ્યા લગીને પછી હું તો સૂઈ જવાની છું, કારણ કે મારે સવારમાં 8:30 વાગે કોલેજે જવાનું છે. એટલા માટે અત્યારે બધા રેડી થાય છે, હું રેડી થઈ ગઈ છું. તો બધા રેડી થઈ પછી જઈએ આપણે આંટીના ઘરે. વ્લોગ એન્ડ સુધી જતા રહેજો. અત્યારે આ માણસ રેડી થઈ ગયો છે, જવાનું છે બાના ઘર. ચાલ હવે હું તો હાલવા માંડેલા. હાલ ને, હાલ તો ફરી વાર હાલ તો. હા ને હાલતા જ આવડતું. લાઈટ તો બંધ કરો. હું કરી દઉં લાઈટ બંધ. આ કોઈ કરશે મને ખબર જ હતી. હા મનસુરી પાડ્યો. વોસ વોસ પટી તમે દાડો પડી. તમાર ફોન લીધો વાંચ. એની હાથમાં ફોન પેલા બીજું કઈ જાય ન છે. મમ્મી જગા શું છે તમે. અલી આન્સર તો જગા હે નહીં જગા. મારથી ન જગાવાનું, હું ન જાગવાની. સાંભળો માથા. મને ખુદ ના ખબર ગાય. હે ને અહીંયા બાના ઘરે આવી ગયા હતા દશાવાલે ઘરે. નહીં હું વિડીયો ઉતારું જોતું યાર કેવું કરે. અને અહીંયા બને છે પાસ્તા. હું ખોલીશ, મને ગરમ લાગશે તો હું કરીશ. હા હા હેલ્પ બાય આંટી. નહીં વધે ને તોય કરી દઈશ, વધશે તો ભલે, ના તો કાંઈ નહીં. લાવો કામ કરું લો. બહુ સારું ઉપર હોય એવું કામ કરવું હોય તમારે. બની ગયા પાસ્તા, મતલબ બને છે. હું નથી બનાવતી, મારા શેફ બનાવે છે, મારા આંટી. પાસ્તા બનવા જઈ રહ્યા છે. આવી જાવ ખાવા એમ બનાવું એને. જેમને પાસ્તા ભાવતા હોય એ ફોલો અને લાઈક શેર કરજો. બોલ અલી બોલ. કઈ માણસ છે? કમેન્ટમાં જરૂર કહેજો કે કોને કેવા કઈ પ્રકારના પાસ્તા ભાવે છે, વેરાયટીઝ બતાવજો. ગુડ. પેલા હું ખાઈ લઉં પછી બધા ખાય. બની ગયા છે રાખવા તો ખરે મારે. ઓ ભાઈ હું ખાઈ લો, બાકી બધા પછી ખાઈ લો. એ પ્લેટફોર્મ પર બે હાલ છે એ જ રહે. દર્શનને બહુ ગરમ છે. એ ભજીયા ખાઈને આવવાના. કુક કર્યું નરકી કરે છે જો. અંકલ હું જેન તો મરી ને પણ આખે મરી હોત ને, ખાલી 8 થોડા હતા. બે યાર મારે એક જ આવે છે. ફોન મૂક દે લાવો ના એ વિડિયો સંભળે ને યાર કઈ પણ બે થઈ ગઈ મારી જઈશ આજે ગાઈસ.
ચીટિંગ કરે છે તમે સમજતા કેમ નથી હું ચીટિંગ કરી બધી ઘરે નથી હજી તક કે બહાર કાઢ નાખી લે વળી અચ્છા મને નથી ખબર લીડા રાખી એમ ખાતો મમ્મી ઉપાધિ કરો મત તો એક જતી જાઓ ઉપાધિ અમને છે બા કોંગ્રેચ્યુલેશન બે ઘરે ઓહો આ લોકો રમવાનું મળ્યું છે મને નીંદર આવે છે કેટલા ખબર એક ને સાત હું હમણાં પૂછવાની છું લોકો બહાર આવ્યા છે પછી પાક્કું પૂછાવ છું પછી કોઈ ફર્સ્ટ ગેમમાં હું જીતી ગઈ હતી બોલ યાર આ જીતી ગયા જીતી ગયા આ માણસે ચીટિંગ કરીને જીતી છે સાચું ખોટું નહીં બોલવાનું ભાઈ આ લોકો કોઈ જીતી ચીટિંગ ગયા નથી કરી કોઈ અમને ચીટિંગ કરવા નથી દેતું પપ્પા મારા પપ્પા પપ્પા હું કઈ બધું ધ્યાન રાખે તો ચીટિંગ નથી કરતું ને એટલે આ બધા ચીટિંગ કરીને જ જીતે એમ છે હા હું ન જાઉં તને હું ગાવતી તું ને હું ઘરે જાઉં હવે. 1 વાગી જો 2 વાગે જા હાલ ઘરે એક નહીં હમણાં જાવ જ છું આ અંકલ ને પણ ગેમ પૂરી થઈ જાય એને પણ તો હારે ઊંઘ છે. જ આવે છે એને જાગરણ કરાયેલું છે જો આ માણસ છે ને જાગતું નથી અંકલ હામું જો આ માણસ જાગતા જ નથી અત્યારે માંડ જાગ્યા છે પીધા પછી જાગે ભાઈ એક ગેમ રમશે પછી ફોન જોવા મળશે ચલો ભાઈ તો એ બધા બહાર જાય છે અને મને આવે છે નીંદર કારણ કે 2 વાગી ગયા છે તો હું સુઈ જાઉં છું બાય નેક્સ્ટ વ્લોગમાં મળીએ બાય